તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા ગોવર્ધન સુગર મિલમાં સુરક્ષા હેલ્મેટ વિના જ કામ કરતા મજૂરો જાણે મોતની રાહ જોતા હોય તેમ સુરક્ષા સેફટી વિના જ કામ કરતા કેમેરામાં કેદ થઈ ત્યારે હાથ મોજા હેલ્મેટ પગરખા સેફટી બેલ્ટ તેમજ માસ્ક વગેરે પૂરા પાડવાની જવાબદારી સંસ્થા માલિક વગેરેની હોય છે જે સુરક્ષા સેફટી પૂરી પાડવાની હોય છે પરંતુ ગોવર્ધન સુગર ફેક્ટરીમાં આવી કોઈ સુરક્ષા સાધનો જોવા મળતા નહીં હોવાનું જણાઈ આવે છે કુકરમુંડા ગોવર્ધન સુગર ફેક્ટરીમાં સુરક્ષા હેલ્મેટ વિના જ કામ કરતા મજૂરો અંદાજે 60 થી 70 ફૂટ ઊંચાઈ પર સુરક્ષાના સાધનો હેલ્મેટ વિના જ કામ કરતા મજૂરો જોવા મળ્યા હતા શું ફેક્ટરી ઇન્સ્પેક્ટર મજૂર સુરક્ષા બાબતે તપાસ કરશે? સેફટી હેલ્થ અધિકારીઓ ખરેખર ગોવર્ધન સુગરમાં કામ કરતા મજૂરોની તેમજ કામોની મુલાકાત લે છે કે શું એ પણ તપાસનો વિષય બની રહ્યો છે. ગોવર્ધન સુગર ફેક્ટરીમાં જે અંદાજે 60 થી 70 ફૂટની ઊંચાઈ પર સુરક્ષા સેફટી હેલ્મેટ વિના મજૂરો કામ કરતા જણાઈ આવ્યા. મજૂરો જાણે મોત સાથે ખિલવાડ કરી રહ્યા હોય તેમ જણાઈ આવે છે. તાપી જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કુકરમુંડા ગોવર્ધન સુગર ફેક્ટરીની કેટલી વખત મુલાકાત લેવામાં આવી છે જે પણ શંકાના દાયરામાં છે અને તપાસનો વિષય બનવા પામ્યો છે. પ્રાઇવેટ સેક્ટરના કામોમાં અધિકારીઓએ મીઠી ખાંડની જેમ માત્ર વાતો કરીને અધિકારીઓને કોણીએ ગોળ લગાવી દીધો હોય એવું તો નથી ને. ગોવર્ધન સુગર ફેક્ટરીમાં હાલમાં જ બિલ્ડિંગ યુનિટનું કામ પૂર્ણતાના હારે હોય. ફેક્ટરી અધિનિયમ મુજબ મજૂરોની સુરક્ષા પૂરી પાડવાની હોય છે જે ગોવર્ધન સુગર ફેક્ટરીમાં નહિવત જોવા મળી અને મજૂરોના જીવ સાથે ચેડા કરવામાં આવતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે પરંતુ સુગરના માલિક સુરક્ષા અંગે કાંઈ વિચાર સુદ્ધા આવ્યો ન હોય તેમ જણાઈ આવે છે. માલિક ફેક્ટરીની સુરક્ષા માટે ગોવર્ધન સુગર ફેક્ટરીમાં ત્રીસરી નજર તરીકે કામ કરતા સીસીટીવી કેમેરાઓ ગોઠવી યમરાજાની રાહ જોતા હોય તેમ જણાઈ આવે છે. મજૂરોની મોતની રાહ જ્યાં અધિકારીઓ પહોંચી ન શકે ત્યાં ત્રીસરી નજર તરીકે કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે છતાં આવી બેદરકારી ભર્યું કામ કેમ? અવારનવાર તાપી જિલ્લામાં મજૂરોની નોંધણી અને સુરક્ષાને લઈ જાહેરનામાઓ બહાર પાડવામાં આવે છે તેમ છતાં નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા જણાવવામાં આવ્યું કે ગોવર્ધન સુગર ફેક્ટરી મજૂરો બાબતે હજુ સુધી કોઈ નોંધ કરવામાં આવી નથી. ત્યારે જાહેરનામાને પણ ગોળીને પી જતા હોય એવા પ્રાઇવેટ સેક્ટરના માલિકો ઉપર નક્કર કાર્યવાહી કોણ અને ક્યારે કરશે? વારંવાર અલગ અલગ વિભાગોના કામોમાં સેફટીની અવગણના કરતા સેફટી અને સુરક્ષાને લઈને અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે ત્યારે આ અધિકારીઓ ક્યારે નક્કર કાર્યવાહી કરશે એ આવનાર દિવસોમાં જોવું રહ્યું.